તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો મિત્રો, આ વિડીયોમાં ઘણી મહત્ત્વની બાબતો છે કે જેની આજે ચર્ચા કરવી છે કે ભાઈ 6 થી 8નો ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, કે જગ્યા પ્રમાણે કેટલું કટ ઓફ રહેવાનું છે. આપણે વિદ્યા સહાયક ભરતીનું જે પણ કચ્છ સ્પેશિયલ ભરતી છે એનું 6 થી 8ના કટ ઓફ વિશે વાત કરીશું, ફાઇનલ કટ ઓફની પણ વાત કરીશું. અત્યારે હાલ મિત્રો તમને પહેલાં જગ્યા ઉપર જગ્યા કેટલી હતી, કયા વિષયમાં કેટલી જગ્યા પ્રમાણે પહેલાં કટ ઓફની વાત કરી લઈએ મિત્રો, કે જગ્યા વાઇઝ કટ ઓફ કેટલું રહી શકે છે. તો એના માટે પહેલાં વિડીયોને એક લાઇક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો મિત્રો. 6 થી 8ના ફિક્સ ફાઇનલ કટ ઓફનો લગભગ 20 મિનિટનો એક આખો વિડીયો છે કે જેમાં તમને ગુજરાતીની કેટલી જગ્યા છે કેટલા મિત્રો, આપણે આખો વિડીયો 20 મિનિટનો છે કે જેમાં ભાષા વિશે આપણે આવે છે. મિત્રો ભાષાની અંદર છે એ 4 વિષય હોય છે: ગુજરાતી, એના પછી સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી. તો આ 4 વિષય પ્લસ બીજા મિત્રોનું કહેવું એવું છે કે તો આપણે ગણિત વિજ્ઞાન, એના પછી સામાજિક વિજ્ઞાન, આ ટોટલ 6 વિષયનો આખો એક વિડીયો છે કે જે 20 મિનિટની અંદર અમે સંપૂર્ણ જગ્યાવાર તમને સમજાવેલું છે કે એમાં કેટલા ઉમેદવારોને કઈ રીતે બોલાવે, ટોટલ કેટલી જગ્યા થાય, પણ જગ્યાનો વધારો થઈ શકે કે નહીં. તો એ બધી અપડેટ 20 મિનિટનો વિડીયો છે કે જે પહેલાં લેવલ 1ની અંદર જોઈન થયેલા છે તમામ ઉમેદવારો જોઈ લે છે. એના પછી તમે જોઈ લેજો એટલે 6 થી 8નો ફિક્સ ફાઇનલ કટ ઓફ કેટલો રહેશે એ પણ એમાં જણાવેલું છે. તો મિત્રો પહેલાં હું તમને જગ્યા જણાવી દઉં આ વિડીયોમાં. તો મિત્રો જગ્યાની જો વાત કરું તો ભાષાની અંદર જનરલ વિષય છે કે જેમાં ટોટલ ભાષા, સંપૂર્ણ ભાષામાં મિત્રો 263 જગ્યાઓ આવેલી છે. કેટલી? 263 જગ્યાઓ. એસીબીસી કેટેગરી છે. કઈ મિત્રો? એસીબીસી કેટેગરી. તો એસીબીસી કેટેગરી માટે 151 જગ્યાઓ આવેલી છે. ઈડબ્લ્યુએસ માટે 55 જગ્યાઓ છે. એસસી માટે 41 જગ્યાઓ છે. એસટી માટે 44 જગ્યાઓ છે. અને પીએચ માટે 22 જગ્યાઓ છે. તો આખો તો ભાષા વિષય માટેનું કે ભાઈ ભાષામાં ક્યાં કેટલી જગ્યાઓ છે. એના પછી આગળ આવશે આપણું ગણિત વિજ્ઞાન. તો ગણિત વિજ્ઞાનમાં જનરલમાં છે એ 242 જગ્યાઓ છે. એસીબીસીમાં 138 જગ્યાઓ આવેલી છે. ઈડબ્લ્યુએસમાં 51 જગ્યાઓ છે. એસસીમાં છે 38 જગ્યાઓ છે. એસટીમાં છે 40 જગ્યાઓ છે. અને પીએચ છે તો પીએચમાં 20 જગ્યાઓ છે. એના પછી નેક્સ્ટ આવશે તમારે આપણો સામાજિક વિજ્ઞાન વિષય. તો સામાજિક વિજ્ઞાનમાં 256 જગ્યાઓ છે ભાઈ આપણે જનરલમાં. એના પછી 146 જગ્યાઓ છે મિત્રો આપણે એસીબીસીમાં. 54 જગ્યાઓ છે ઈડબ્લ્યુએસમાં. એસસીમાં છે 39, એસટીમાં 42 અને પીએચમાં 21. હવે મિત્રો વાત રહી કટ ઓફની. તો કટ ઓફ માટે મિત્રો એક ડેડિકેટેડ વિડીયો છે, મેં હમણાં તમને કીધું 20 મિનિટનો, કે જે આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. લેવલ 1માં જોઈન થયેલા તમામ ઉમેદવારો સૌપ્રથમ વિડીયો જોશે, એના પછી અમે તમારા માટે વિડીયો આપી દઈશું. પરંતુ જો હું તમને મોટી જે પણ કટ ઓફ એમાં હશે એ તમને જણાવી દઉં. એમાં મિત્રો ફિક્સ ફાઇનલ કટ ઓફ છે એ 63થી લઈ મિત્રો, કેટલું? 63થી લઈ અને 66 અથવા 66-67 સુધી રહેવાનું છે. કેટલું? 63થી 66-67 સુધી રહેવાનું છે. કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8નો મિત્રો એટલું જ કટ ઓફ રહેવાનું છે. તો આ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે. અને મિત્રો જો બીજી અપડેટની હું વાત કરું તો તમારા બધાની માંગ એ પ્રમાણે છે કે ભાઈ 6 થી 8માં છે એ જગ્યા વધવી જોઈએ કે નહીં. તો ભાઈ ઓલમોસ્ટ એ પ્રમાણે અત્યારે માહિતી મળે છે કે 6 થી 8ની અંદર મિત્રો 800 પ્લસ જગ્યાઓ વધી શકે છે. 800 પ્લસ. અને મિત્રો એનું કારણ શું છે? બધા કહે કે ભાઈ 800 જગ્યાઓ વધે તો એનું કારણ કંઈક તો હોય. હવે અત્યારે હાલ ગુજરાતની અંદર 40,000 જેટલી જગ્યાઓ ખાલી છે. કેટલી? 40,000 મિત્રો જેટલી જગ્યાઓ ખાલી છે. તો મિત્રો આ 40,000 જગ્યાઓ ભરવા માટે કચ્છની જે પણ ભરતી છે એમાં ઉમેદવારોની માંગ છે કે 800 જગ્યાઓ પ્લસ વધી જાય 6 થી 8માં જ મિત્રો, 1 થી 5માં નહીં, 6 થી 8માં 800 જેટલી જગ્યાઓ વધે તો શું કહેવાય કે તમામ ઉમેદવારોનું આરામથી સિલેક્શન થઈ શકે. તો આ 40,000માંથી મિત્રો 800 જગ્યાઓ એટલે કંઈ પણ નહીં. તો મિત્રો આ વધારી શકે છે. જો આપણી માંગ હશે તો ખાસ વધારવામાં આવશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ટેટ ટાટ ભરતીની તમામ અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડો.